62માં વચનામૃતમાં 3 પ્રશ્નો છે. આજે તો સભામાં સ્વામિનારાયણ ભગવાને પોતાના ભત્રીજા જે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી તેમને બોલાવી અને કહ્યું કે તમે અમને પ્રશ્ન પૂછો. પછી પ્રથમ અયોધ્યા પ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો, આ સંસારને વિશે એવો પુરુષ હોય કે જે આઠે પહોર સંસારની વિટંબનામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય અને તે એક ઘડી કે 2 ઘડી ભગવાનનું ભજન કરતો હોય તો એ ભજને કરીને આખા દિવસમાં જે પાપ કર્યું એ બળે કે ન બળે એ પ્રશ્ન છે. અયોધ્યા પ્રસાદજી મહારાજે ભારે કરી, બહુ સરસ કર્યું. આ આપણા માટે બહુ કામનું છે. આખો દિવસ ફાવે એવી ગડબડ સડબડ ચાલ્યા કરે અને સાંજે 1 કલાક ભજન કરી નાખીએ. આરતી, પ્રાર્થના, ધુન્ય, કથા, આખા દિવસનો કચરો સાફ થઈ જાય કે નહીં? થતો હશે તો બહુ સરસ નફાનો વેપાર છે. આખો દિવસ તમારો, અડધો કલાક ઠાકોરજીનો. બોલો કેટલું સરસ. આખો દિવસ ફાવે એમ કરો નિર્ભય થઈને, આજે અડધો કલાક જય જયકાર કરી દો ધૂનનો, બેડો પાર, બધું સાફ. ના ના ના, શ્રીજી મહારાજ એમાં સુધારો સૂચવે છે. બીજી વાત, અયોધ્યા પ્રસાદજી મહારાજે પૂછ્યું કે વિટંબણામાં રહ્યો હોય, યોગ્ય અયોગ્ય કર્મ થઈ જાય, એનો દોષ લાગે. એ દોષ એટલે કે પાપ બળે કે ન બળે? આ કયા પાપ? જેમ કે કોઈ ખેડૂત હોય, ખેડૂત ખેતરમાં ખેતી કરે, હળ ચલાવે, નિંદામણ સાફ કરે, એ જરૂરી છે. પણ એની સાથે સાથે કેટલી જીવ હિંસા થઈ જાય. એ જાણે છે કે આ મારું હળ ચાલ્યું જાય છે, એમાં કેટલી કીડીઓ, કેટલી બીજી જીવાત, કઈ ને કઈ કચ્છર ઘાણ વળી જાય છે. વેપારી વેપાર કરતો હોય, અનાજના કોથળા ભર્યા હોય, કેટલા ધનેરા ઈયળો સાફ સુફીમાં ક્યાંય ને ક્યાંય એનો નાશ થઈ જાય. કામ કરવું એ યોગ્ય છે, પણ એ યોગ્ય કામ કરતા કરતા પણ આવી હિંસા થતી હોય. ઘરની વાત કરીએ, ઘરમાં કેટલા બધા જીવડા ધનેરા અનાજમાં પડે. અરે ઘરમાં રસોડામાં કીડીઓ નીકળે તો એને વાળીને બહાર ઉંબરા સુધી લઈ જવી પડે. જતા જતા અડધી કીડીઓ તો વૈકુંઠ પહોંચી જાય વાળતા વાળતા. તો શું કીડીઓ વાળવી નહીં? કે પછી કીડીઓ અને ધનેરા ને ઈયળો માટે જબરજસ્ત સંગ્રહ સ્થાન બનાવવાનું? એને શું કરવાનું? એટલે કામ કરવું પડે છે, છતાં એમાં જીવ હિંસા છે. આવા અનેક ઉદાહરણો છે. તો એવા સૂક્ષ્મ પાપ, જેમ કે આ ઈંટવાળો છે, નિભાડા છે, કેટલામાં કામ કરવું તો પડે જ, પણ સાથે સાથે એમાં દોષ પણ છે. તો આવા પાપ બળે કે ન બળે? એમ પ્રશ્ન છે. એમ ના સમજતા કે ચોરી ને લૂંટફાટ ને ગમે એવા પાપ કરીને આવશું, આજે કલાક ભજન સાફ. ના, એ પાપ ન બળે. જાણીને કરેલા પાપ, પંચવર્તમાન લોપવાના પાપ કદાચ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત કરવું પડે છે. ઘણા અહીં આગળ એક ઉદાહરણ ટાંકે છે ભાગવતનું, અને જોર જોશથી નારાયણનું નામ લેતા અજામેલ તાર્યો તાર્યો બૂમો પાડે છે.
નારાયણનું નામ લેતા અજામેલ તાર્યો. ભાગવતમાં અજામેલની ઉંમરે લખી છે 80 વર્ષનો થયો. હવે એને તો કેટલાય પાપ કરી નાખેલા. 80 વર્ષે એને નારાયણ નારાયણ કર્યું અને ભગવાનના ધામમાં ગયો. આપણે એમ કહીએ છીએ, પણ સાચી વાત એવી નથી. શ્રીમદ ભાગવતમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. એ નારાયણ ધ્વનિ કર્યો ને એમાં સંતનું વચન કામ કરી ગયું. એમ તો ઘણાને ઘેર નારાયણ રમતા હોય, કૂદતા હોય છે. નારાયણનું નામ એ સંતના વચને રાખ્યું હતું અને સંત વચનના પ્રતાપે જ ભગવાનના પાર્ષદો આવ્યા અને અજામિલને જમના હાથથી છોડાવ્યો. ધામમાં નહોતો ગયો. પછી એ અજામિલને વધારાનું આયુષ્ય આપવામાં આવ્યું અને હરિદ્વારમાં જઈ અને અજામિલે 12 વર્ષ સુધી કાતિલ તપ કર્યું, એટલે કે કરેલા પાપનું પ્રાયશ્ચિત કર્યું. પછી ભગવાનના ધામમાં ગયો. એટલે કોઈ જાણીને પાપ કરે, ઈરાદાપૂર્વકના મોટા પાપ, પંચ મહાપાપ જેવા, એ પાપનું તો પ્રાયશ્ચિત કરવું પડે છે, નહીં તો શિક્ષા ભોગવવી પડે. પણ અજાણતા પાપ થઈ જાય. તમે ગાડી લઈને ચાલ્યા જતા હો, સ્કૂટર દોડાવતા જાઓ, એમાં નથી જીવ હિંસા થઈ જતી? શું સ્કૂટરો બધા કાઢી નાખવા હરરાજીમાં? શું કરવાનું? ઘણી વાર મોટા જીવ તો માનો તમે બચાવી લો, કોઈ બિલાડું, કૂતરું, ખિસકોલો, પણ નાના જીવડા નજરમાં ના આવે. કીડીઓ, મંકોડા, કેટલાય જીવડા રસ્તા ઉપર હોય, એનું શું થતું હશે? કે આવા દોષના નિવારણ માટે ભગવાનનું ભજન કરીએ તો એ દોષ જાય કે નહીં. એમાં પણ શરત છે. શ્રીજી મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજના પ્રશ્નનો ઉત્તર આપે છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, આખો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને આવી ક્રિયા કરી હોય અને ભગવાનનું ભજન કરવા બેસે, એ સમય ભજનના કરનારાના ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ ત્રણેય એકાગ્ર થઈ અને જો ભજનમાં જોડાય તો એવી ઘડી કે અડધી ઘડી જો ભજનમાં જોડાય તો પાપ સર્વે બળીને ભસ્મ થઈ જાય છે. શરત એક જ. ભજનમાં ઘણી વાર છે ને 2-3 જણા છે અંદર, એકલો ભજનમાં બેસે, વાઘને ગમે એવી શક્તિ છે પણ પાંજરામાં ગાલ દો, પછી શું કરે? આપણે પાંજરામાં આવી ગયા એટલે શરીર મંદિરમાં બેસે, પણ મનજીભાઈ એ ભેગા મંદિરમાં બેસે છે? પૂછો તો ખરા એને જરા પૂછવું કે ક્યાં ગયો તો 1 કલાક તો? શરીર તો પાંજરામાં ગાળી લીધું, ભાઈ અધવચ્ચે ઉભા થવાય છે, કઈ ખરાબ લાગે. આખી સભા ભાળે, પાછા કાલ ઉઠીને સાધુ પૂછે કેમ વહેલા જતા રહ્યા હતા? એના કરતા હવે આમ કે તેમ કઈ નહીં, ભેગા ભેગું 1.5 કલાક બગડ્યો એમ માનીને. તો શરીર એકલું ભજનમાં બેસે એ પૂરતું નથી. શરીરની સાથે ઇન્દ્રિયો, અંતઃકરણ એટલે કે આપણી દ્રષ્ટિ, આપણી વાણી, આપણું મન, આ બધા જો ભગવાનના ભજનમાં જોડાઈ જાય તો આખા દિવસમાં થઈ ગયેલા આવા દોષ એ બળી જાય છે. અને ઇન્દ્રિયો, અંતઃકરણને જીવ એકાગ્ર થઈને ભગવાનના ભજનમાં ન